ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. આજે તારીખ થઈ ગઈ છે 1લી તારીખ 1 ફેબ્રુઆરી 2026 અને વ્લોગ બનાવવાની નુકસાની કપડાનો ટબ વચ્ચે પડ્યો હતો ને મંચું બેટા વધારે બોલવાની ટેવ વાળો છે. હે કેટલામાં દાદરાથી પડી નથી ને અહીંયાથી પડી ને ખાલી. હું ગામડે જવાની તૈયારીમાં છે ને. આજે ઘણા કામ એવા છે બાકી બધા યસ પૂરા કરવાના છે. ગાડી સફાઈ કરાવવાથી માંડીને ચહેરાની સફાઈ કરાવવાની એટલે કે હેર કટિંગથી માંડીને બધું કામ બાકી છે. લગ્નમાં કરવા જઈએ આપણે પહેલાં તૈયારી કરતા ને કપડાં સીવડાવવા નાખ્યા છે, એ લેવા જવાના છે. આગળ કામ છે ને મેં યાદ કરીને લખ્યા છે બધા, અને એક પૂરા થતા જાય ને કેટલા 9 કામ હતા. 9 કામ હતા અલગ અલગ. તો બધા કામ પતતા જાય ને અત્યારે પહેલાં તો ઓફિસે જાય છે, કેમ કે ત્યાં તો રજા હાલતી જ નથી આપણે. ચાલો ઓફિસે જઈને પછી ધીમે ધીમે એક પછી એક બધા કામ પતાવતા જઈએ. કાલે બહુ મજા આવી. કાલે છે ને નૈતિકની સ્કૂલે છે ને બહુ સબસ્ક્રાઈબરો મળ્યા. નૈતિકના મળ્યા, નફીના મળ્યા, પણ અમને ન મળ્યા. તને મળ્યા હતા કે નહીં? બધા અલગ અલગ રીતે પોતપોતાની રીતે ગયા હતા. નૈતિકના ઘણા મળ્યા, કેમ કે એક જ જગ્યાએ સ્ટોલ હતો, બધા વાટા મારતા અહીંયા બેઠો હોય એટલે એના ઘણા મળ્યા લોકો. થેન્ક યુ વેરી મચ જેણે નૈતિકને મળીને શું કીધું જે કીધું હોય તો મળવા માટે ખૂબ ખૂબ. જાનુબેન બનાવી રહી છે રોટલી. કઈ પહેલી એટલે તે વીણી છે તો ભલે આવો મોટો ગોળો નહીં મારતી ચેક મને હાસ તે વળી ઊંચી કીધો હાસી ને વળી હા. અરે વાહ, થોડી ઘણા વીણી શું છે. નૈતિકનો આગળ સ્કૂલેથી ફોન આવ્યો 3:30 સુધી બેહાડે છે, તમે સ્કૂલમાં ફોન કરો. કોને કરો ફોન? એ ગમે એને કરો તો ગોતું છું નંબર કોને કરવો. સરને કર્યો તો એ ઉપાડતા નથી, એને ઉપાડતા નથી. ખબર નહીં હવે. જો આજે છે ને અમે દેશમાં જવા માટેની બધી ખરીદી થઈ ગઈ છે. મતલબ ખરીદી તો કીધું નહીં થઈ ગઈ હતી, કપડાં ને એવું લેવા છે. અને ગિમ્બલ લીધું. મોટી વસ્તુ લીધી છે આજે જિંદગીની. આગળ ફોન એ નથી પકડી શકતો એટલે આ લીધું. આને ખબર એ કે ફોન ન પકડીએ કે એટલા લીધું. એમને એને શીખવાડ્યું છે એમને ઉપર આમ કરીને આમ લેવાનું એટલે ઓટોમેટિક થઈ જાય. ફોન નાખવાનું પછી ચાલુ કરો એટલે સેટ થઈ જાય. એમાં એપ્લિકેશન છે ને છે ભાઈ, છે તમારું ગિમ્બલ. એટલે પકડો, આ પકડો. એ તો ફરી આ બંધ કરી દે. આ પકડો. સ્ટેટ વાળ કરવાનો આઈડિયા કરે છે. ગરમ સીપીઓ રોટલી વાળો છે. આમ ફેરવે છે. હે ઈ ના પાડી ને એટલે કરલી કરવા છે. હા બોલ. કાંઈ ન થાય એવું. ઓ ભાઈ આ ફીચર જોજો હમણાં. અત્યારે આમાં છે મારે આમ કરો ને તો ખાલી એટલું કરવાનું. થયો છે 4:30 અને હવે અમારે છે ને થોડીક 4:10 થઈ ગયા. 4:10. ઓકે, તો દાદા નથી ઘણું કંઈક લેવાનું બાકી છે, જઈશ લેવા. આ હું લીધું? આ હું કામ લીધું? એ હા ઘરે મંગાવ્યો હતા. આજે છે ને નૈતિક હાવ હરખાથી આવ્યો. જો મારા કાલ હાંજનો એને મળવાનું છે. અત્યારે 6:30 થયા છે, અત્યારે ઠેઠ મળે છે. કેમ કે કાલ સાંજે આવ્યો 11 સાડા 11 કેટલા વાગે આવ્યો હતો? આવીએ એક વાત કરીએ અહીંયાથી સંભળાય નહીં હરખું. અને તો મોઢો વાટ પાછું તૈક્યો રાખે, ઘડીક હાથ રાખે, ઘડીક તૈક્યો રાખે. નૈતિક આપણે કાલે બિઝનેસની વાત ન કરવી પડે બધી. નૈતિકભાઈ આપણી સાથે છે. આજે આપણે એનો ઇન્ટરવ્યુ લઈશું કે કાલે બિઝનેસ કરવામાં શું ફાયદો થયો, કે કેવો નફો થયો, કે કેવું નુકસાન ગઈ, કે કેમ છે. મને જો કે ખબર જ છે, થોડો ખમાસાર તો મળી ગયા હતા, પણ નૈતિકભાઈથી નથી મળ્યા. અભિયાને એણે કીધું છે. તો શું રહ્યો ભાઈ દિવસ? કાલે મોઢા નાખ એવું પ્લાસ્ટિક શું રહ્યું કાલે? ગઈ વખતે જવું છું કે નફો ઓછો થયો છે તો મૂડ કેટલો બેકાર છે, ખરાબ છે. આ વખતે છે ને તારા શોપિંગ કરવામાં થોડી ભૂલ ખાઈ ગયા છો. ગઈ વખતે તમે જે લાવ્યા હતા ને ઓલે લાબુબુ ને એ બધું જે આવેલું હતું ને એ તો હતું જ નહીં તારી પાસે. એ કેમ નહોતું લીધું આ વખતે? હે દુકાન
એ દુકાન જ નહોતી. ગઈ વખતે નૈતિક કે છે ને જેટલી ખરીદી કરી હતી ને બધી સુપર હતી. આ વખતે તો છે ને એની કટલેરી જે લોકો લેવા જાય ને એ જોઈને જ પાછા વળી જાય એવી કટલેરી હતી. એની બાજુમાં જ પાછું મોટો મસ્તીનો સ્ટોલ હતો, એમાં બધી વસ્તુ સારી હતી. એટલે તારી ત્યાંથી કોઈ જોવા લેવા આવ્યું હોય ને તો મને એમ બદલ પાછો દેવા આવતું હશે. થતું તેવું એ તો હારી છું ફ્રેન્કી રાખી કા, નકર તો નુકસાનીનો કેસ હતો. આ વખતે તો સ્ટોલના પૈસા હતા, 4,000 રૂપિયા સ્ટોલનું ભાડું હતું. અને ફ્રેન્કી રાખી ને તે લોકોએ ફ્રેન્કીમાં થોડા કમાણા ને એમાં ઓલા મારભર થયા. બાકી કે નફો તો આ વખતે ન છો, પણ છો નફો એવું નથી. ગઈ વખતે જેટલો જ છો કા, ગઈ વખતે છો તો એટલો જ છો. પણ ગઈ વખતે 2,200 માણા હતું ને આ વખતે 15,000 માણા હતું. એટલે નફો થવો જોઈએ ધમ ધોકા. કેટલું માણા હતું? 20,000 હતું. અમે શરૂઆતમાં આવ્યા ને ત્યારે તો અમે આવ્યા હતી કાંઈ નહોતો, નીકળ્યાથી કેટલું માણા હતું કા? તમને ઉધરા હારી થઈ ગઈ? ભાભીના ઉધરા સડી ગઈ છે. કાલ મેં કીધું તું ને, કાલો કહેતો હતો હે પાકી ગઈ. હા ઉધરા હતી પાકી જો અત્યારે મસ્ત રીંગણાનું શાક બને છે ને પાછું અત્યારે હું આ રસોડામાં આવ્યો ને તો ખબર પડી. રેસીપી આપવાની છે આપણે કેટલી વખત કીધું છે તોય આ લોકો ભૂલી જાય. આ તોડી દે એટલે લોસો શું પડ્યો કહું મેં આમાં હાથ તોડી. આ છે ને આવડો આ તોડી નાખ્યું તો નીચે પાઇપનું. એટલે પહેલાં એ કરવું પડે એમ છે, નકર તો આગળ રસોઈ રેસીપી પૂરી આપત તો છે ને હું ને જાનુભાઈ જાય છે. એટલે શું કરો એ તો આગળ થઈ જાય, એમાં કાંઈ કરવાનું જ નથી. લંબાઈ તો રેડી છે. ચાલો ઓકે ચાલો. ગામડે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. જો આ બેગ બધી ભરાઈ ગઈ છે. અને અત્યારે ચર્ચા એ હાલે છે કે એ તમે બે બાંધવાનું ઘડીક તો બે બાંધવાનું બંધ કરતા હોય આખા દિવસ. બોર્ડની પરીક્ષા બાંધા વગર બે એકા ઘડીક. હા તો આ કેવો ડાયો દીકરો છે, આખો દી કાંઈ બોલતો બાતતો નથી. હે તો અઘરી નોટસો. આગળ કોમેન્ટ આવી કે તમારા ભત્રીજા અઘરી નોટ છે. જો અત્યારે આ હેલી નોટ થઈ ગઈ અને આ અઘરી નોટ. અત્યારે મસ્ત શાંતિથી બેઠા છે ટકાટક. હે હા બે સિવાય શું છે? કોકો પાવર વાળી ફાઇનલી આમાં કીધું તમે હે કાકા ભાઈ તો નથી હું પણ કોકો હવે શું કામ? બાઇક લઈ જવાનું મન પણ થાય 10,000 મારી એકલા થોડા થયા છે. આપણે બધાને હા, તો તમે બધા કાઢો તરત પૈસા. હાલો ભાઈ હું 3 રૂપિયા કાઢું. તો 3 કાઢે. હું રૂપિયા કાઢું. આડા રૂપિયો. હાલો તારા કેટલા કાઢો? હા એ જ બધાને ભેગા થઈને એમ આવે 1.5 રૂપિયો. હાલો બધા તો હું પાવલી કાઢે. આમ થોડોક જોરથી બોલતો હમણાં. નહીં નો બોલે અવાજ કમ દેવા લાગે કરી જાવ અરુણા મમ્મી અરુણ કાકા એ કંઈક વાતો કરતો જો 8 ગ્લાસ કોકો વાતો કરતો. 8 અરે ગ્લાસ કઈ કોકો સાંભળવા દે પેલા. હે અવાજ લાગે અરુણા મમ્મી જો લાગે એક ગીત ગાવ તો લગ્ન નું અરુણા મમ્મી નો ઓફિસ લગે તો બટાડું ગાલ મમ્મી ના ફોન માં ફોન આવતો છે. તે કોણ લઈને દાત કરતો છેલ્લો દિવસ છે પછી 10 દિવસ દેહમાં નથી. એટલે જ ને છેલ્લા દિવસે પછી તમે કાકા ભાઈ હું પણ કોકો કોકો વાવ તમે પણ આને ઉધરસ છે આને કફ ક્યાં છે કોકો આપણે સુગર ફ્રી રાખશું તમને એમ નહીં આમ ઉધર દેખાય એમ ઉનાળો છે નહીં ક્યાંથી હોય ઉનાળા ગરમીની ટ્રાય કરવા ગઈ હતી ત્યાર નો આવું છે કાલા છે ને તારી મોટી મમ્મીને ગરમી શરદીની ઉધરા ગરમીની ઉધરા કરવામાં એક વાટકો ગુંદી ખાઈ ગઈ. તાર ગુદી એક દોર વાટે ઈ તો ખાય પણ એમ બા બાજુમાં બેઠા ઈ ખવડાવે લે મારો એવો બેવો બેઠો કાઈ નહીં તો કોકો તો ખાઈ દીધું મારો અવાજ બેવો એટલે હાલો ઈ તો તે જે વાત મેં ખીજવા છે ને પગ દુખો ને બધું થાય છે વાહ હોય કોકો અને તું તને થાય છે કેવું હે 7 ગ્લાસ ફૂલ કોકો એક ખાલી કોકો નો ગ્લાસ ખાલી ગ્લાસ મમ્મી આપો એ લાડુ એક તો 2 લીટર જ થઈ જાય 2 લીટર કોકો
બધાને સારું થઈ જાય પછી 2 લીટર અરે કાકા એવું કરો છો તમે તો પણ સારું થાય પછી પીવાય ને તો બધા પીએ કે સારું છે જાનો તને ઉધરસ છે ને પૂછે ચાલુ સારું છે જાનો ના પડે સારું છે તારે સારું છે મારે સારું છે બધા સારું છે નૈતિક ને સારું છે નહીં દેખ તને સારું છે બેટા પણ લઈ આવી ને તું ને બાબુ બે નહીં પીતા હો ના હું તો પેલા હું પહેલા પીએ ઉધરસ હારી થઈ રહી છે બેને એક એક પાઉસ પીવડાઈ ગયો ને લવર ને ઉધરસ હે તે પીધો એક એક હાલો બાબુ પીવો તો હાલો તો બે પીવો તો હાલો બે પીવો તો તારે એક પી જાઓ બે પાઉસ ને ગરમ બદલે બેટાયો તું બધા આ એક એક પાઉસ પીધો આ હું કર્યું જો હું પડ્યું સાબરામાં ત્યાં પડ્યું હાલો હાલો જાઓ ગ્લાસ ભરો જાઓ હાલો હાલો વહેલો શું કર્યું ફાઇનલી કોકાનું સેટિંગ આ લોકોએ કરી લીધું એટલે મારી પાસેથી જ કર્યું સેટિંગ તો અને હવે કોકોની ગ્લાસ ભરે છે છોકરાઓ અંદર જાનું ને અભી હાલો વેદાંત બે કઈ રીતે ભરે છે બધાને કેટલા ગ્લાસ છે 9 ગ્લાસ કરવાનો માપણી હાલે તો કોઈને ઓછી વધુ ન થાય એનું ધ્યાન ખાસ રાખીને અત્યારે કોકોના ગ્લાસ એ ભૂત મીઠાઈ એવું ન પીવાય પ્લાસ્ટિક ન નખાય એ રીતે મોઢામાં કેટલી વાર કેવું પછી એમાં છે હા પીવાની જ બહુ મજા આવે પીવાની મજા જ આવે ને. બસ હવે એલા બહુ નખરા હું એવા એલા હા ભાઈ નથી આ બધા કેવો પાકા હા એટલા લે હકીકત તાર મમ્મીનો ને તારો ભરતાય જો ચાલુ થઈ ગયું છે ઉધરસ વાળા અને હાથ બે ગયેલા અને બધાય કોકો પીવે છે બાબુ નો પીવે દે દે હા ન પીવે તો દઈ દેજો હે કોડીના આપણે હું છે પ્રાણ જાય પર ગોતો પ્રાણ જાય પર કોકો નો જાય એ વાત સાચી છે. આપણા ઘરમાં એવું છે ભાઈ પ્રાણ જાય પર હવે એટલે ગિમ્બલ આવી ગયો છો અમારે હવે વિડીયો ઉતારવામાં હવે કાંઈ ઉપાધિ નથી હવે રીલ બનાવી હોય તો મસ્ત બની જાય કેમ કે લીધું છે ગિમ્બલ અને સેટિંગ કરતો હવે ક્યારનો મથે છે કઈ રીતે કરે એવું જોઉં છું ક્યારનો સીધો ફોન થાય છે કે નહીં જોઉં છે આપણે. આ અત્યારે જે વિડીયો બને છે ને એ ગિમ્બલમાં બને છે અને નૈતિકના જો ગિમ્બલમાં હું ટ્રેકિંગ કરી લીધો નૈતિક આપો ને લે ભાઈ તું બનાવે બોલ સર ટાઈમ બોલ આખું સેટિંગ કરી બનાવે તો નીચે લેવાનું ફોન ની ગિમ્બલ નીચે લેવાનું આમ નહીં કરવાનું નીચે ભાઈ રેડી હાલો તો અત્યારે મસ્ત નવો ગિમ્બલ થી શૂટ થઈ ગયું છે. આપણા ગામડે જઈએ ને ત્યારે અમુક રીલો બનાવી છે પણ એ વાંધો એ છે કે રીલ શૂટ કરવા વાળું કોઈ નથી એટલે મારે જાતે મહેનત કરીને એકાદા એમ કે ગુલાબ બાન દાદા હોય પણ હવે ને આ છોકરા એકાદા હોય ને અરે મસ્ત શૂટ થાય જાનુને લઈ જઈશ જાનુને આવું તો છે પણ હવે લઈ કેમ લાવી આમાં છે ને તમે અત્યારે વ્લોગ જોવો ને એમાં તમે જોવો ને તો કેમેરો બહુ હલતો નહીં હોય આમ નહીં થતું પાણીમાં રાખીને આગળ આગળ લે તું એક હાથે પકડી હું એક હાથે પકડું લે પકડું લે હું પકડું જો કોકો નાખ આગળ પહેલા પી જા કોકો વધુ પી જા ટીપા બેડા પકડવા તો લગ્નમાં જવા માટે હવે તૈયાર થઈ ગયા છે અમે સવારમાં વહેલું નીકળવાનું છે થાય છે હે આજે અડધો કોક તૈયાર થાય છે અને કોક કરે છે ને જો જાનું અત્યારે એની મમ્મીને તૈયાર કરે છે નેલ પોલિશ ચાલુ છે એનું કામ બા જ્યાં તો બાને નેલ પોલિશ કરીને મોકલતી હતી હવે એની મમ્મીને કરે છે અમારા ઘરમાં એક વસ્તુ એ સારું કોઈને કંઈ કરવું હોય નખનું નાન તેને અમારે કોઈને હાથે નહીં કરવાનું જાનું કહી દેવાનું એટલે એ કરી નાખે જવાને પણ તો કરે છે તો કેટલા મસ્ત નેલ ખરેખર મસ્ત કર્યા તો બહુ સુપર લાગે છે એનું આવા તો ગુલાબ હાથે કર્યો જ ને તોય ન થાય એટલું મસ્ત જાનું એ કરી દીધું છે તો આજે છે ને બ્લોગમાં ઘણા એવા સવાલ આવ્યા કાલનો અમારા ફેમિલીનો પરિચયના સવાલ આવ્યા કે ભાઈ તમે કાલે બ્લોગ મૂકો એમાં કોણ શું તમારે થાય છે એ ખબર જ નથી પડતી પણ હવે એમાં એવું છે કે આખું અમારું ફેમિલી એટલે મારા પપ્પાના ભાઈઓનું પરિવાર મારા મોટા બાપાના છોકરા મોટા બાપાની છોકરીઓ એ પટેલ હોય ફુવાઓ ફય બધા હતા એટલે બધાની પર્સનલ ઓળખાણ આપવા હું જાઉં તો બ્લોગ આખો ઓળખાણનો થઈ જાય એના માટે તો ક્યારેક લાંબો સમય હોય ને આપણી પાસે મોટો વ્લોગ બનાવીએ કે એવું હોય કે એવો પ્રસંગ હોય કે 1-2 દિવસ હારે બધા રોકાવાના હોય ત્યારે થાય. ત્યાં હું ગયો હતો ત્યારે મોડે મારી પાસે 2 કલાક હતી કેમ કે નૈતિકની સ્કૂલેથી પછી અમે સીધા ગયા હતા. નૈતિકની સ્કૂલેથી નીકળ્યા ત્યાં 6:30 એવું થઈ ગયું હતું
અને 8:30 સુધીમાં તો બધા જમી જમીને વયા જવાના હોય, એટલે બધો કાર્યક્રમ સાથે હતો. જમવાનું પણ ત્યાં હતું. તો જે કોઈ મળતું જ ગયું એના વ્લોગમાં લેતા ગયા આપણે, અને ઓળખાણ થોડીક જેટલી થાય એટલી કરાવતા ગયા. ન થાય એની સાથે મસ્તી મજાક કપરથી તમે વર્તી ગયા છો કે એ અમારા સંબંધી શું થાય કે એવું બધું. તો વ્લોગ અહીંયા આપણે ઘણા દિવસ પછી પાછા ગામડાના વ્લોગ કાલથી ચાલુ થશે, અને કાલ સવારથી સૌરાષ્ટ્ર યાત્રા ચાલુ થશે. જો અહીંથી જાનું કે અભી કે કોઈ મોકલે નૈતિક કે કાંઈ વ્લોગ તો અહીંના વ્લોગ આવશે ને, કે ગામડાના વ્લોગ તો કન્ટિન્યુ જ રહે. તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. કાલથી નવા ટેલેન્ટ નહીં, કાલથી નવી જગ્યાએ નવા સ્થળે નવો વ્લોગ બનશે. તો જોડાયેલા રહેજો અમારી સાથે, અને તમને ગમતો હોય અમારા વ્લોગ તો લાઇક, શેર અને કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ હવે આવતીકાલે. બાય.